નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડથી આપણે એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્ય જોતા આવ્યા છીએ. એમાં આપણે 5મું પદ જોયું હતું. ફરીથી એક વખત એને રિપીટ કરી લઉં જેથી કરીને તમારી કન્ટિન્યુટી જળવાઈ રહે. રખે સખી સહિયર આપણી છુપી રહીને જોઈ, નેપુર ઝાંઝર અણવટ વિછ્યા સોનીએ આભરણ ઘડ્યા. નેપુર એટલે નુપુર. નુપુરનો મતલબ થઈ પાયલ. ઝાંઝર, પહેલાં પાયલની જગ્યા પર ઝાંઝર વપરાતી, જ્યાં એની ઘૂઘરીઓ વધારે પડતી ઘૂઘરીઓ એમાં ટાંકવામાં આવતી એટલે ઝાંઝર કહેવાય. અણવટ, અણવટનો અર્થ થાય પગના અંગૂઠામાં પહેરવાનું એક પ્રકારનું ઘરેણું, એને અણવટ કહેવાય. ફરીથી યાદ રાખજો, પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું એને અણવટ કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાશે એટલે ટીક કરી રાખજો. વીછ્યા, પગની આંગળીમાં પહેરવાનું ઘરેણું છે, એને વીછ્યા. સોનીએ આભરણ ઘડ્યા. સોનીએ આભરણ, આભરણ એટલે આભૂષણ ઘડેલા છે. પ્રથમ વાજતા રૂડા લાગતા, પહેલાં જ્યારે વાગતા હતા ત્યારે રૂડા, રૂડા એટલે સુંદર લાગતા હતા. આજ શત્રુ થઈ નીવડ્યા, અને આજે એ શત્રુ જેવા લાગે છે. પહેલાં આ જે ઘરેણાનો જે અવાજ આવતો હતો તો એ ખૂબ સુંદર લાગતો, પણ આજે શત્રુ સમાન છે, કારણ કે છુપી રીતે સહેજ પણ અવાજ ન આવે એ રીતે એ ચંદ્રહાસની પાસે જતી હોય છે. આગળ, એવું કહી મન દ્રઢ કરી ચાલી, ઝાંઝર ઊંચા ચડાવી. એમણે પગમાં ઝાંઝર પહેરેલા છે, એમ કરીને એ પોતાનું મનને દ્રઢ કરીને એ ઝાંઝર ઊંચા કરીને આગળ ચાલે છે. મરમે ભરતી ડગ જેમ જળમાં બગ એમ શ્યામા સમીપે આવે. મર્મે, મર્મનો મતલબ થાય રહસ્ય અથવા ભેદ. એ રહસ્ય અથવા ભેદ જાણીને ભરતી ડગ, ડગલા ભરે છે. જેમ જળમાં બગ, જેમ પાણીની અંદર બગ એટલે બગલો, જેમ પાણીમાં પેલો બગલો માછલી પકડવા માટે પગલાં આગળ ભરતો હોય, એમ આ ચંદ્રહાસની પાસે જવા માટે પણ આગળ નીકળે છે. આગળ, એમ શ્યામા સમીપે આવે. શ્યામા એ સુંદર સ્ત્રી, એને શ્યામા કહેવામાં આવે છે. ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે, હરિવદની હરખે બેઠી. ચંદ્રહાસની પાસે જઈને ખૂબ જ આનંદમય એ હરિવદની, હરિનો મતલબ થઈ સુંદર, વદનવાળા, વદની એટલે ખૂબ સુંદર મુખવાળી, હરખે બેઠી, નજીક જઈને એ બેસે છે. મુજ શ્વાસે લાગે સાધુ જાગે. મારો જે શ્વાસ છે એની અસર કદાચ આ સાધુ એટલે એક સજ્જન પુરુષને કદાચ ખબર પડી જાય, એ શ્વાસથી જાણી જાય કે મારી નજીક કોઈ આવ્યું છે તો એ જાગી જશે. ચિંતાને ચિત્તમાં પેઠી. એ ચિંતાના, ચિત્ત એટલે મનમાં એને એક ચિંતા બેસી ગઈ કે કદાચ હું શ્વાસ લઉં છું, એ શ્વાસ જો એને ખબર પડી જશે તો પછી કદાચ એ પુરુષ જાગી જશે. એમ કરીને વિષયા એમના નજીક બેસે છે. રખે કો દેખે સહિયર મુજ પેખે. પેખવું એટલે જોવું. પેખે આ શબ્દ અંડરલાઈન કરજો. પેખવું નો મતલબ થાય જોવું. રખે કો દેખે, કોઈક મને જોતા તો નથી ને. સહિયર મુજ પેખે, સહિયર એટલે મારી સખીઓ પણ મને જોતી નથી ને. એમ દ્રષ્ટ રાગથી આડી, એમ પોતાની દ્રષ્ટ એટલે દ્રષ્ટિ આડી રાખે છે, અને આમ તેમ એ તીરછી નજરે જોઈ લે છે કે મને કોઈ જોતું તો નથી ને. પછે પછેડી પરી કરીને જોયું વદન ઉઘાડી. પછી પછેડી, પછેડી એટલે એક પ્રકારની ચાદર, એ ચાદરને સેજ ખસેડીને પરી કરીને જોયું, સેજ ખસેડીને જોયું. વદન ઉઘાડી, વદન એટલે મુખ થાય, મુખને ઉઘાડીને એમણે જોઈ લીધું કે આ યુવક કોણ છે, એમનું મુખ કેવું છે. નખ શિખા લગી ચંદ્રહાસને રે જોતી નયણે નિરખી, હરિભક્તને દેખી હરિવદની હેડામાં ઘણું નિરખી. નખ શિખ, વાળથી, માથાના વાળથી લઈને પગના
આંગળીના નખ સુધી એનું નિરીક્ષણ કરે છે. નખ શિખા લગી ચંદ્રહાસને રે જોતી નયણે નિરખી. નયણે એટલે આંખોથી નિરખે છે. ઉપરથી નીચે સુધી એ ચંદ્રહાસનું નિરીક્ષણ કરે છે. હરિભક્તને દેખી હરિવદની. હરિભક્તને કોઈ મોટો સંત પુરુષ, સાધુ પુરુષ હોય, સજ્જન પુરુષ હોય એવું એમને લાગે છે અને એ એને જુએ છે. ખૂબ જ સુંદર મુખવાળી, હરિવદની એટલે સુંદર મુખવાળી એ એને નિરીક્ષણ કરે છે, જોએ છે. હેંડામાં ઘણું હરખી અને એના હૈયાની અંદર એ ખૂબ જ હરખાઈ કે આવો સુંદર પુરુષ આજે મને જોવા મળ્યો છે. આગળ જોઈએ. જો આકાશે બ્રહ્મ અળગું થઈ આકાશે અભ્ર અળગું થઈ ચંદ્રબિંબ દિશે જેવું. આકાશમાંથી અભ્ર એટલે જે વાદળ હોય એ જાણે અળગું થયું, થોડુંક દૂર થયું અને ચંદ્રબિંબ દિશે જેવું જાણે ચંદ્રનો પટ પરથી એક વાદળું ખસી જાય અને ચંદ્ર પૂરેપૂરો ખીલેલો દેખાય એવું એમને એનું મુખ જે છે એ ચંદ્રના જેવું એને દેખાય છે. ત્યમ પછેડી પરી કીધે મુખ કુલિંદ કુંવરનું તેવું. ત્યારે પછેડી ફરીથી ચાદર એને ઓઢાડી દીધો અને એના મુખને કુલિંદના કુંવરનું, એ રાજકુંવરનું મુખને એણે જેવું હતું એવું કરી દીધું. પણ આ એનું જે ચંદ્ર જેવું સુંદર તેજસ્વી મુખ જે જોયું એ મુખથી એ મોહિત થઈ જાય છે. સુવદન અંબુજ ઉપર ભ્રુકુટી ભ્રમર કરે ગુંજાર શકે શશીબિંબ પૂઠે તારા એવો શોભે છે મોતીહાર. સુવદન, સુ એટલે સારું, વદન એટલે મુખ, અંબુજ, અંબુનો મતલબ થાય પાણી અને જનો મતલબ થાય જન્મનાર, પાણીની અંદર જે જન્મે એને કમળ, એટલે કમળ જેવું સુંદર મુખ એવો એનો અર્થ થશે. સુવદન અંબુજ મુખ, આ આખા શબ્દનો અર્થ થાય કમળ જેવું સુંદર મુખ છે. ઉપર ભ્રુકુટી અને એના મુખ ઉપર ભ્રુકુટી છે, ભ્રમરો છે, જેને અંગ્રેજીમાં તમે કહેતા હોય આઈબ્રો, એ જે સુંદર ભ્રમરો છે. ભ્રમર કરે ગુંજાર અને એના પર એ જાણે એટલી એવી સુંદર દેખાય છે કે જાણે કમળ ઉપર પેલા ભમરાઓ ગુંજારાવ કરતા હોય એમ લાગે છે. એનું મુખ જે છે એ કમળ જેવું લાગે અને એ કમળ ઉપર એની ભ્રમરો છે, એ ભ્રમરો રૂપી ભમરાઓ જાણે ગુંજન કરતા હોય, કમળની આસપાસ રચ્યા પચ્યા રહેતા હોય એવું એનું શોભા છે. શકે શશીબિંબ પૂઠે તારા, કદાચ એવું હોઈ શકે. શશીબિંબ, શશી એટલે ચંદ્ર, ચંદ્રની પાછળ પેલા તારાઓ શોભે છે એવો શોભે છે મોતીહાર. એવો એણે ગળામાં પહેરેલો જે મોતીનો હાર જે છે એ પણ એનો શોભે છે. શુક ચંચા અતિ ઉત્તમ, શુક એટલે પોપટ થાય, બરાબર યાદ રાખજો. શુક ચંચા પોપટના જેવી ચાંચ જેવું, અતિ ઉત્તમ જાણે અધરબિંબ અલંકૃત. અધર એટલે નીચલો હોઠ અને બિંબ એનો જે નીચલો હોઠ છે એ ખૂબ સુંદર છે. એનું મુખ અતિ ઉત્તમ છે, અતિ સુંદર છે, અલંકૃત છે, આખો ચહેરો એનો જાણે અલંકૃત છે એવો એને દેખાય છે. ફરીથી આ જ લીટીને જોઈએ. શુક ચંચા અતિ ઉત્તમ, શુક એટલે પોપટના જેવી ચાંચ હોય એના જેવું અતિ ઉત્તમ, જાણે અધરબિંબ અલંકૃત. અધર એટલે નીચલો હોઠ, એનો નીચલો હોઠ જાણે અતિ અલંકૃત હોય એવું લાગે છે. શશી સવિતા શ્રવણે કુંડળ, શશી એટલે ચંદ્ર, સવિતા એટલે સૂર્ય, સૂર્ય અને ચંદ્રની માફક શ્રવણે કુંડળ, શ્રવણ એટલે કાન થાય. યાદ રાખજો, આ શબ્દ જેટલા પણ એના શબ્દનો અર્થ બતાવું છું એ અર્થ ખાસ ધ્યાન રાખજો. શશી એટલે ચંદ્ર, સવિતા એટલે સૂર્ય. શશી સવિતા શ્રવણે, શ્રવણ એટલે જેનાથી સાંભળી શકાય અને શ્રવણ કહેવાય, સાંભળી શકાય એટલે કાન, કાન ઉપર કુંડળો શોભે છે. દાડમ કડીસા દંત, અને દાડમની કડી જેવા દાંત છે. કપોત કંઠ કર કુંજરના સરખા હથેલી અંબુજવરણ, કપોત
એટલે કબૂતરના કંઠ ગળા જેવું ભરાવદાર. કર કુંજરના સરખા. કર એટલે હાથ, કુંજર એટલે હાથી, હાથી જેવા માંસલ હાથ છે, ખૂબ સુંદર. ગળું પેલા કબૂતરના જેવું છે, એકદમ ભરાવદાર છે. અને હાથ જે છે એ હાથીના જેવા એકદમ માંસલ હાથ છે, દુબળા પાતળા હાથ નથી. હથેલી અંબુજ વરણ. હથેળી જે છે અંબુજ વરણ. અંબુજ એટલે સમુદ્ર કહેવાય. અંબુજ જેવી વિશાળ હથેળી છે. યાદ કરાવી દઉં, મહાભારતની અંદર જે ભગવદ્ ગીતા છે એમાં પણ એવું કહેવાય છે કે અર્જુનના જે હાથ હતા એ લાંબા એટલે મહાબાહો, મહા એટલે મોટી, હાથવાળા, આવા એના કૃષ્ણ ભગવાને એનો ઉલ્લેખ કરેલો છે. એમ આ ચંદ્રહાસના હાથ પણ ખૂબ જ મોટા છે, એના પહોળા હાથ છે, એટલા માટે એને અંબુજ વરણ કહ્યું છે. બાંયે બાજુબંધ બેરખા. બાંયે જે હાથના ઉપર બાંધવામાં આવતું એક પ્રકારનું ઘરેણું, એને શું કહેવાય? બાજુબંધ બેરખા છે. બાજુબંધ એક એના હાથ ઉપર બાંધવાનું આવતું એક ઘરેણું છે. બાંયે બાજુબંધ બેરખા મુદ્રિકા આદે આભરણ. મુદ્રિકા એટલે વીંટી થાય. યાદ રાખજો, ફરીથી આ શબ્દને, મુદ્રિકાનો મતલબ થાય વીંટી. આદે આભરણ વગેરે આભૂષણો છે. આભરણ એટલે આભૂષણો છે. ફરીથી કપોત કંઠ. ગળું જે છે એ કબૂતરના જેવું ભરાવદાર છે. કર કુંજરના સરખા. કર એટલે હાથ છે, એ કુંજર એટલે હાથીના જેવા નંસલ છે. હથેળી અંબુજ વરણ. હથેળી જે છે એ જાણે વિશાળ સમુદ્ર જેવી છે. બાંયે બાજુબંધ બેરખા, અને બંને હાથ ઉપર બાજુબંધ નામનું ઘરેણું એણે પહેરેલું છે. મુદ્રિકા આદે આભરણ. હાથની આંગળીઓમાં એણે વીંટી પહેરેલી છે, એને મુદ્રિકા કહેવાય. આદે એટલે વગેરે આભૂષણો છે. વિશાળ હૃદયને હાર હેમનો. પોતાના વિશાળ હૃદય પર હેમ, હેમનો મતલબ થાય સોના, સોનાનો હાર પહેર્યો છે. વિશાળ હૃદયને હાર હેમનો, એનું હૃદય વિશાળ છે, અને છાતી ઉપર પેલો એનો હાર પહેરેલો છે સોનાનો. કટી કેસરીના સરખી. કટી એટલે કમર. કમર જે છે એ પાતળી છે. કેસરીના સરખી. કેસરીનો મતલબ થાય સિંહ. સિંહની કમર પાતળી હોય એમ પાતળી કમરવાળા દેખાય છે. છાતી ખૂબ વિશાળ ભરાવદાર છે અને કમર પાતળી છે. આપણે ત્યાં તો ઉલટી પ્રોસેસ બધાને થઈ ગઈ હોય. છાતી બેસી ગયેલી હોય અને પેટ મોટું થઈ ગયેલું હોય, પેલા ગણપતિના જેવા ડુંડાળા થઈ ગયા હોય. ખરેખર પુરુષ જે સુશોભિત લાગે છે તો એની કમર હોય પાતળી અને છાતી હોય ખૂબ ભરાવદાર, તો એનાથી એની શોભા ખૂબ વધે. તમે ક્યારેક ભગવાનની મૂર્તિ પાસે બેસીને જોજો તો એની છાતી ખૂબ મોટી દેખાશે, વિશાળ દેખાશે, અને કમરનો ભાગ છે એ એકદમ પાતળો હશે. દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી. દેખી એટલે જોઈને, એના રૂપ રંગ તેજ અને તારુણ્ય એટલે યુવાની, એ બધું જોઈને જાણે એની પ્રેમની ભૂરકી નાખી. બસ જીવનની અંદર આ જ પુરુષ જોડે મારે તો લગ્ન કરવા છે એવું એણે મનોમન નક્કી કરી નાખ્યું. કોણે? વિષયાએ. વિષયાએ એવું મનોમન નક્કી કર્યું છે પરણવું છે તો આ જ પુરુષ જોડે. ધન્ય માત તાત એના દિશે છે, કોણે કીધા હશે પુણ્ય. હવે એ ધન્યતા અનુભવે છે. કોને ધન્યતા આપે, ધન્યવાદ આપે છે? માત તાત. આવા પુરુષને જન્મ આપનાર માતા અને પિતાને ધન્ય છે. એના દિશે છે, કોણે કીધા હશે પુણ્ય. કોણે એવા પુણ્ય કર્યા હશે કે એમના ઘરે આવા પનોતા પુત્રનો જન્મ થયો હશે. હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા. હિમ, હિમ એટલે ઠંડી. ઠંડીથી જે હાડ ગાળી દીધા હશે એવું તેમણે ખૂબ વ્રત તપ જપ બધું કર્યું હશે, અને એણે સુખને છોડી દીધા હશે એના માતા પિતાએ, અને આવા પુરુષને, આવા બાળકને પોતાના કુખે જન્મવા માટે એણે ખૂબ ખૂબ તપશ્ચર્યા કરી હશે. તો એવો હશે
તન, અને ત્યારે જ આવા પુત્રની પ્રાપ્તિ થઈ હશે. જે માતા પિતાએ ખૂબ તપ કરેલું હશે, ઠંડીની અંદર પણ એમણે વ્રતો કર્યા હશે, તપ કર્યા હશે, એણે ભજન કર્યા હશે, ત્યારે એમને ત્યાં આવા સંતાનનો જન્મ થાય છે. એટલે એવા સંતાનને પ્રાપ્ત કરીને એ લોકો ધન્ય થયા છે. જપ તપ વ્રત દેહ દમન. જપ એટલે માળા જપી હશે, તપ કર્યું હશે, વ્રત કર્યું હશે, દેહ દમન શરીરનું દમન કર્યું હશે. શરીરનું દમન કરવું એટલે ઉપવાસ કર્યા હશે, કારણ કે શરીરનો એક ધર્મ છે કે એને ભૂખ લાગે, એને તરસ લાગે, એને દરેક વસ્તુનો અનુભવ થાય, ઠંડી ગરમી આ બધી વસ્તુનો એનો અનુભવ થાય, છતાં પણ દેહ દમન કર્યું હશે. એવી તારુણી ધરનાર, અને આવું તારુણી એટલે યુવાની ધરનાર આ પુરુષ જે છે એના માટે એના માતા પિતાએ ખૂબ તપશ્ચર્યા કરેલી હશે. તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર. કદાચ એવું પણ બન્યું હશે કે આવી કોઈક સુંદર સ્ત્રીએ જો તપશ્ચર્યા કરી હોય તો એને જ આવો ભરથાર એટલે પતિ પ્રાપ્ત થઈ શકે. એટલે આ પતિ મેળવવા માટે પણ આપણે ત્યાં છોકરી નાની હોય ને ત્યારે એને ગૌરી વ્રત કરાવે. શાના માટે ગૌરી વ્રત કરવામાં આવે છે? ગૌરીનો મતલબ થાય પાર્વતીજીએ કુંવારી અવસ્થામાં શિવજીને પ્રાપ્ત કરવા માટે કરેલું વ્રત, એને ગૌરી વ્રત. તો દરેક કુમારિકાઓને, દરેક બાલિકાઓને ભવિષ્યની અંદર સારા પતિની પ્રાપ્તિ થાય એના માટે એ લોકો વ્રત કરતી હોય છે. અને કદાચ આ પુરુષને પ્રાપ્ત કરવા માટે કોઈ અભાગણીએ એવા તો વ્રત કર્યા હશે કે જેને આવો પતિ પ્રાપ્ત થયો હશે. મેં પાપીણીએ પુણ્ય ન કીધું તો ક્યાંથો આવો સ્વામી. મેં તો પાપીણી જ, મેં કોઈ જગ્યા પર આવું પુણ્ય કર્યું નથી, તો પછી મને આવો સ્વામી તો ક્યાંથી પ્રાપ્ત થાય? આવો પતિ મેળવવો મારા માટે ખૂબ મુશ્કેલ છે. એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી. એમ એ મનની અંદર દુઃખ લાવે છે અને આંખમાં આંસુ આવે છે, અને વિષયા એ શોક એટલે દુઃખ પામી છે. એવે એક કભાઈની કશે કાગળ બંધન દીઠો. એવો એણે એક કભાઈની કશે, કભાઈ એટલે કમર, એણે કમર પાસે એક કાગળ બાંધેલો જોઈ છે. એવે એક કભાઈની કશે કાગળ બંધન દીઠો, જોવા કારણ યૌવનાએ તત્ક્ષણ છોડી લીધો. અને એને જોવા માટે એ યૌવનાએ, એ યુવતીએ તત્ક્ષણ તરત જ એ કાગળને એ છોડી લેતી હોય છે. અને એ કાગળમાં શું લખ્યું છે, કોના વિશે કાગળ લઈને આવેલો હશે એવો કાગળ એ જોઈને છોડી લે છે અને એને વાંચવા માંડે છે. સરનામું અક્ષર તાતના દેખી બાળા મહાસુખ પામી. જે સરનામું જોયું છે અને અક્ષર જોયા છે તો એ અક્ષર તો પોતાના પિતાજીના છે. સરનામું અક્ષર તાતના દેખી, તાત એટલે પિતાજીના જોઈને બાળા મહાસુખ પામી. એ બાળા એટલે એ સ્ત્રી વિષયા એ મહાસુખને પામે છે કે હાશ, મારા પિતાજીએ જ આ તો કાગળ લખેલ છે, મારા પિતાજીના જ આ તો અક્ષર છે, અને સરનામું પણ મારા ઘરનું જ છે. શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી. અને હોઈ શકે કે મારી જોડે લગ્ન કરવા માટે જ આ સ્વામીને, પતિને અથવા આ પુરુષને મારી પાસે મોકલ્યો છે, પિતાજીએ મોકલ્યો છે, એમ કરીને એ ખૂબ ખુશ થઈ જતી હોય છે. આગળ આવતા પીરિયડની અંદર ફરીથી આપણે આગળ જોઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.